જાલોદ તાલુકામાં આરોગ્ય મંત્રી રમેશ કટારાના હસ્તે ₹1.31 કરોડના ખર્ચે ધાવડિયા પીએચસીનું લોકાર્પણ અને કદવાલ પીએચસીનું ખાતમુહૂર્ત થયું સંપન્ન। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત કરાવવાના ઉદ્દેશથી શનિવારે 2 મહત્વના કાર્યક્રમો યોજાયા હતા। આ અંતર્ગત ધાવડિયા ગામે ₹1.31 કરોડના ખર્ચે થયેલ અત્યાધુનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ કદવાળ ગામે પણ અંદાજિત ₹5 કરોડના ખર્ચે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ બંને કાર્યક્રમોમાં ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલન સહકાર તથા ગૌ સંવર્ધન મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે દાહોદ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર, પૂર્વ પ્રમુખ મુકેશ ડામોર સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ધાવડિયા ખાતેના આ નવા આરોગ્ય કેન્દ્રમાં અત્યાધુનિક સાધનોની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। આ કેન્દ્રમાં હવે સામાન્ય સારવાર, માતા બાળ કલ્યાણ, રસીકરણ અને પ્રયોગશાળા તપાસ જેવી મહત્વની આરોગ્ય સેવાઓ સ્થાનિક લોકોને સરળતાથી મળી રહેશે। આ પહેલથી ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવાના રાજ્ય સરકારના લક્ષ્યને મજબૂતી મળી છે। જાલોદ તાલુકામાં આજે સવારથી જ નવા પીએચસીનું ખાતમુહૂર્ત, નવા સીએચસીનું ખાતમુહૂર્ત અને નવા શાળાઓનું લોકાર્પણ એમ અંદાજે ₹10 કરોડ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના મંગલમય પ્રસંગે આજે અમારા જિલ્લાની અંદર રાજ્ય સરકારના અમારા મંત્રી મોદી માન્ય રમેશભાઈ કટારા સાહેબ પધાર્યા છે। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય મહેશભાઈ ભુરિયાજી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચોની હાજરીમાં આજે આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી સમાજને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા માટે લગભગ ₹9 કરોડના ખર્ચે નવા પીએચસી સીએચસીનું ખાતમુહૂર્ત કરેલ છે। માન્ય મોદી સાહેબે આયુષ્માન ભારત કાર્ડ યોજના થકી આદિવાસી સમાજને હૃદય, કિડની, કેન્સર મોટા રોગો સામે લડવાની તાકાત જે માન્ય મોદી સાહેબે આપી તે બદલ અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ। રાજ્ય સરકારે પણ દૂરસંજીવની યોજના હોય, કુપોષિત બાળકો હોય, સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ હોય, આંગણવાડી કાર્યકર્તા, આશા વર્કર બહેનો સહિત દાહોદની ઝાયડસ મેડિકલ હોસ્પિટલ હોય, મને કહેતા ગૌરવ છે કે દાહોદ જિલ્લાની અંદર ઝાયડસ હોસ્પિટલના કારણે, મેડિકલ કોલેજના કારણે અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને પૂરેપૂરી સુવિધા મળે। જરૂરિયાતમંદો દવાખાનામાં આવે, 108ની ગાડી પણ આજે અંતરિયાળના ગામોની અંદર જઈને સુવાવડનો પ્રસંગ હોય, આકસ્મિક મુશ્કેલીઓ, હાર્ટ એટેક આવે ત્યારે આરોગ્યની સુવિધા પૂરી પાડવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના અમે આભારી છે કે આઝાદીના ઘણા બધા વર્ષો પછી ઘર આંગણે ડુંગરાળ અંતરાળ વિસ્તારમાં આરોગ્યની સુવિધા પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે। તે બદલ આરોગ્ય કર્મીઓનો આજના પ્રસંગે અમે આભાર માનીએ છીએ। થેન્ક યુ।